દાખલા નંબર 4 એમાં પહેલા દાખલાની રકમ છે કે x² + xy + y² માં શું ઉમેરવાથી 2x² + 3xy મેળવી શકાય. જો અહીંયા રકમ થોડી ટ્વિસ્ટ કરીને આપેલી છે. રકમ એ પ્રકારની છે કે ધારો કે 3 + 4 = 7 થાય. તો એક પ્રશ્ન એમ પૂછેલો છે કે 3 માં શું ઉમેરવાથી જવાબ 7 મળે. તો આપણે 7 માંથી 3 બાદ કરીએ તો ખબર પડી જાય કે જવાબ છે એ 4 મળે. અહીંયા એ જ રીતે જે 7 + 3 જે 4 હતું એમાં જે વચ્ચેનો જવાબ 4 છે એ અહીંયા આપણે શોધવાનો છે. તો પહેલી રકમમાં અને બીજી રકમ જવાબની રકમ છે તે આપેલી છે. તો જવાબમાંથી પહેલી રકમ છે એ બાદ કરીશું તો વચ્ચે જે સંખ્યા ઉમેરેલી છે એ સંખ્યા મળશે. એટલે કે અહીંયા જવાબમાંથી રકમને બાદ કરવી પડશે. તો લખીએ અહીંયા કે અહીં 2x² + 3xy માંથી x² + xy + y² બાદ કરવા પડે. જો આ બાદ કરીએ તો વચ્ચેની જે રકમ છે ઉમેરેલી એ રકમનો જવાબ મળશે. તો બંનેની બાદબાકી કરીએ તો અહીંયા થશે પહેલો કૌંસ 2x² + 3xy બાદ કરવા છે તો વચ્ચે નિશાની આવશે માઇનસની. બીજો કૌંસ x² + xy + y². હવે કૌંસ છે તો છૂટો પાડીએ તો માઇનસ પછીનો જે બીજો કૌંસ છે એમાં બધા પદની નિશાની છે તે બદલી જશે. પહેલો કૌંસ છે એ z = એમ નામ આવશે 2x² + 3xy પ્લસ x² છે થઈ જશે -x² પ્લસ xy છે એ -xy અને પ્લસ y² છે એ થઈ જશે -y². સરખા ચલ છે તેને બાજુમાં ગોઠવીએ. પહેલું પદ છે 2x² તો -x² છે તે બંને સરખા ચલ છે તો અહીંયા થશે 2x² - x². ત્યારબાદ y² ચલ વાળું એક જ પદ છે તો અહીંયા બાજુમાં ગોઠવી દઈએ y². ત્યારબાદ xy ચલ વાળા બે પદ છે +3xy અને -xy. હવે પ્રશ્ન એવો થાય કે y² ને કેમ પહેલા લીધેલું છે તો આપણે ઘાત છે તેને ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોય. 2 ઘાત ત્યારબાદ 2 ઘાત વાળું પદ છે અને ત્યારબાદ 1 ઘાત વાળું પદ એટલા માટે y² ને આગળ લીધેલા છે. હવે આ બે પદની જોડી અને આ બે પદની જોડી અને y² એકલા છે તો અહીંયા બંનેમાંથી જો x² કોમન કાઢીએ તો અહીંયા વધશે 2 - 1 x² -y² વત્તા અહીંયાથી xy કોમન કાઢીએ તો અહીંયા વધશે 3 - 1 xy કોમન. 2 - 1 એટલે જે થશે 1 લખવાની કઈ જરૂર નથી તો અહીંયા આવશે x² -y². 3 - 1 એટલે જે થશે 2 +2 કેમ કે મોટા પદની નિશાની તો +2xy. તો આ થશે આપણો જવાબ x² - y² + 2xy. તેથી લાસ્ટમાં લખીએ કે તેથી x² + xy + y² માં આ એટલે કે x² - y² + 2xy ઉમેરવાથી જવાબ 2x² + 3xy મળે. આ થશે આપણો